49,000 કિલોમીટર એ જઈ શકે. એ રોકેટ 12 લાખ વર્ષ સુધી એક ધારું સતત ચાલે ત્યારે વિષ્ણુ લોકમાં પહોંચે. એટલી દૂરી આ પૃથ્વીથી વિષ્ણુ લોકની છે. કેટલાય મીલ, કેટલાય પદ્મ, કેટલાય ખર્વ, કેટલાય એના પછીના અજબ, કેટલાય કરોડ ને કેટલાય લાખ ને પછી કેટલાય હજાર કિલોમીટર અહીંથી ભગવાન વિષ્ણુના વિષ્ણુ લોકની દૂરી છે. એની ઉપર ભગવાન મારો મહાદેવ અહિંસા લોકમાં જ્ઞાન કૈલાસમાં વિરાજિત ભગવાન શિવજી એની પાસે પહોંચવું, એને ઉપર ચારે બાજુ ભરેલો કાળ ચક્ર, એનો અધિપતિ ભગવાન મારો મહાદેવ મહાકાળ, એ આ બધાયને કાળથી જોડે છે એમ શિવ મહાપુરાણમાં લખ્યું છે. અને એ કાળ પાડા ઉપર સવાર થયેલો છે. એની નીચે કર્મનો ભોગ છે. જ્યારે મારો મહાદેવ વૃષભ ઉપર સવાર થયેલા છે, વૃષભને ધર્મનું પ્રતીક માન્યું છે. એટલે કે વૃષભ એટલે ધર્મ. ધર્મએ વૃષભનું રૂપ ધારણ કર્યું, બળદનું રૂપ ધારણ કર્યું, જ્યારે કાળે પાડાનું રૂપ ધારણ કર્યું છે. અધર્મએ પાડાનું રૂપ ધારણ કર્યું છે, જેની ઉપર કાળ એટલે કે મૃત્યુ બિરાજે છે. તો એ અધર્મ રૂપી પાડા ઉપર કાળ બિરાજે અને ધર્મ રૂપી બળદ ઉપર મારો ભગવાન મહાદેવ બિરાજે છે. હવે શિવ મહાપુરાણનો જે બળદ છે, શિવ મહાપુરાણનો ધર્મ જે છે, અને અન્ય ગ્રંથોમાં જે ધર્મનું વર્ણન આવે છે, એમાં તો ધર્મના 4 પગ છે. કેટલું વર્ણન આવે 4 પગનું? કે એનો એક પગ તપનો છે, એક પગ સત્યનો છે, એક પગ અહિંસાનો છે, અને એનો એક પગ દાનનો છે. આ 4 પગ છે ધર્મના: સત્ય, અહિંસા, દાન અને તપ. એમાં આ કળિયુગમાં પદ્મા નામની અરણ્ય રાજાની દીકરીએ ધર્મને શ્રાપ આપેલો. પીપલાદ ઋષિની કથા આવશે ત્યારે હું આપને કહીશ. એ પદ્માએ ધર્મને શ્રાપ આપેલો કે જા સતયુગમાં પૂર્ણ રહીશ, ત્રેતા યુગમાં પોણા ભાગનો રહીશ, દ્વાપર આવશે ત્યારે અડધો થઈ જઈશ, અને કળિયુગ આવશે ત્યારે તું પા ભાગનો રહીશ, એટલે કે એક પગ ઉપર રહીશ. ધર્મને આવો પદ્માએ શ્રાપ આપ્યો. તમે કલ્પના તો કરો એ વખતના લોકો કેવા હશે કે જે ધર્મને શ્રાપ આપી શકે. એ પોતે ધાર્મિક કેવા હશે? એ પદ્મા નામની સ્ત્રી કેવી પ્રતિવ્રતા હશે કે જેને ધર્મને શ્રાપ આપ્યો, અને એ ધર્મ પણ પાછો શ્રાપ એને સ્વીકારવો પડે? તો એ પદ્મા નામની સતી સ્ત્રીનું સત્ય કેવું હશે કે જેને સત્યને લીધે ધર્મને પણ એ સ્વીકારવું પડે. અને આ બધી પુરાણોની કથા છે આપણા માટે છે. આપણામાં પણ આ સત્ય આવી શકે, આપણામાં પણ તપ આવી શકે, આપણામાં પણ ધર્મ આવી શકે. પણ કરીએ તો ખેર. તો એ ધર્મના 4 પાયા શાસ્ત્રોમાં વર્ણિત જે થયા છે એ જુદા. વેદનો ધર્મ રૂપી વૃષભ જુદો છે. ઋગ્વેદમાં જે વૃષભ બતાવ્યો છે ધર્મનો એ થોડો જુદો છે. હું તમને એટલા માટે આ બધું લાવીને કહું છું કે સનાતન ધર્મ ઉપર અત્યારે જ્યારે ઘા થઈ રહ્યો છે ત્યારે સનાતન ધર્મની મૂળ વાતો હું તમને કહેવા આવ્યો છું, જે મારા શિવ મહાપુરાણમાં અને અન્ય ગ્રંથોમાં કહી છે, જેથી કરીને તમે ઉપજાવી કાઢેલા આ આખ્યાનોના ઓલામાં આવી ન જાઓ. અત્યારે ભાતના આખ્યાનો કરી અને લોકોને ભ્રમિત કરવામાં આવે છે કે ભગવાન શંકર અને પાર્વતી આવીને અમારા જે
ઈષ્ટદેવ છે